સ્માર્ટ સિટી આ શબ્દ સાંભળતાની સાથે મનમાં એક આધુનિક શહેરની તસવીર ઊભી થાય, જ્યાં રસ્તાઓ સુરક્ષિત હોય, ડ્રેનેજ મજબૂત હોય, વરસાદ પડે તો જીવન અટકી ન જાય. સૌથી મહત્વની બાબત, લોકો સુરક્ષિત રહે. પણ સવાલ એ છે કે જો માત્ર થોડા કલાકના વરસાદમાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ જાય, જો રસ્તાઓ નદીઓ બની જતી હોય, જો લોકો ઓફિસ નહીં પરંતુ મોત સુધી પહોંચી જાય, તો શું તેને સ્માર્ટ સિટી કહેવાય ખરા? નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. શું મોટી મોટી ઇમારતો ઊભી કરવાથી શહેર સ્માર્ટ બની જશે? શું કરોડો રૂપિયાના ફ્લાયઓવર એટલે સ્માર્ટ સિટી? શું ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા બજાર એટલે સ્માર્ટ સિટી? કે પછી સ્માર્ટ સિટી કે ત્યાં કહેવાય કે જ્યાં નાગરિકનો જીવ સૌથી સસ્તો હોય? 25 લોકોના જીવ ગયા છે, અને 25 લોકોના જીવ ગયા છે એટલે સવાલ તો થશે જ, કારણ કે આ સવાલ દરેક સુરતવાસીનો છે. આ સવાલ સુરતની વેદનાની ચીસનો છે, જે અત્યારે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. સુરતની જે સ્થિતિ છે તે, જે શહેરને ગુજરાતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે, જે દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ ગણાય છે, જેને વર્ષોથી સ્માર્ટ સિટીનું ગૌરવ અપાયું છે, એ જ સુરત આજે એક એવા સવાલ સામે ઊભું છે જેનો જવાબ કોઈ પાસે નથી. છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદે માત્ર રસ્તાઓ જ નથી ડૂબાડ્યા, પણ સ્માર્ટ સિટીના તમામ દાવાઓને પણ પાણીમાં વહેતા કરી દીધા છે. 25 લોકોના જીવ ગયા છે. જી હા, માત્ર એક જ વરસાદ પછી કોઈ પાણીમાં ડૂબી ગયું તો સાથે જ કોઈ કરંટ લાગવાથી જીવ ગુમાવીને બેઠું છે. કોઈ દિવાલ નીચે દટાઈ ગયું તો કોઈ ઝાડ તૂટી પડતા મોતને ભેટ્યું છે. સવાલ આખરે એ થઈ રહ્યો છે કે આ મોતને કુદરતી આફત કહીને ભૂલી જવું જોઈએ કે પછી આ દરેક મોત પાછળ કોઈની બેદરકારી પણ જવાબદાર છે? જો શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય હોત, જો ગટરો સમયસર સાફ કરવામાં આવ્યા હોત, જો વરસાદી પાણી બહાર નીકળવાનો રસ્તો હોત, તો ખરેખર આ સ્થિતિ સર્જાત ખરા? દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા થાય છે, મશીનો દેખાડવામાં આવે છે, મીટિંગો થાય છે, ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે, મોટી મોટી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, પણ વરસાદ આવે એટલે આ બધા દાવા ક્યાં ગાયબ થઈ જાય છે? આ સવાલ સુરતની જનતા કરી રહી છે. સ્માર્ટ સિટીનો અર્થ શું માત્ર એપ લોન્ચ કરવી છે, LED લાઇટ લગાવી છે, સેલ્ફી પોઈન્ટ બનાવી દેવી છે તે છે? શું સ્માર્ટ સિટીમાં વ્યક્તિ સુરક્ષિત તેના ઘરે ન જઈ શકે? સુરતના અનેક એવા વિસ્તારોમાં પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે રસ્તા અને નદી વચ્ચેનો તફાવત જ હવે ખોવાઈ ગયો છે. ક્યાં રસ્તો, ક્યાં ગટર, ક્યાં ખાડો, કોઈને કંઈ જ ખબર નથી. અને એ જ અજાણતા ઘણા લોકો મૃત્યુના મોંમાં ધકેલાઈ ગયા છે અને 25 લોકોના મોત થઈ ગયા છે. ખુલ્લા વીજ વાયરો, કરંટ ભરાયેલું પાણી, આખરે આ જવાબદારી કોની? શું નાગરિકે દર વરસાદ પહેલા વીજળીના થાંભલા પણ હવે તપાસવાના રહેશે? શું દરેક વ્યક્તિએ હવે તરતા આવડવું જ જોઈએ એવું છે, કે પછી આ બધી જવાબદારી એક સામાન્ય ટેક્સ ભરનાર નાગરિકની જ છે? કોણ લેશે આ જવાબદારી? સ્માર્ટ સિટી એટલે ટેકનોલોજી, સ્માર્ટ સિટી એટલે આયોજન, સ્માર્ટ સિટી એટલે આપત્તિ આવે તે પહેલા તૈયારી. પરંતુ અહીં તો આપત્તિ આવી ગયા પછી પણ વ્યવસ્થા ક્યાંય દેખાતી નથી. આ છે સ્થિતિ. લોકો પોતે જ લોકોને બચાવતા જોવા મળ્યા. યુવાનો દોરડા લઈને પાણીમાં ઉતરી ગયા. સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરો ખોલી દીધા. પણ પ્રશ્ન એ છે કે જો સામાન્ય નાગરિકો જ રેસ્ક્યુ કરશે તો પછી કરોડો રૂપિયાની સિસ્ટમ શા માટે? દર વર્ષે બજેટ પસાર થાય છે, ડ્રેનેજ માટે ફંડ આવે છે, સ્માર્ટ સિટી માટે ફંડ આવે છે, વિકાસના દાવાઓ થાય છે, પણ વરસાદની પહેલી મોટી પરીક્ષામાં આ સમગ્ર વ્યવસ્થા આખરે કેમ નિષ્ફળ જાય છે? શું આ માત્ર કુદરતનો દોષ ગણવો કે પછી વર્ષોથી થતી બેદરકારીનું પરિણામ? સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યા છે સ્માર્ટ સિટી નહીં, પાણીમાં તરતી સિટી. કેટલાક લખે છે કરોડોના પ્રોજેક્ટ પણ 5 કલાકનો વરસાદ સહન ન થયો. આ શબ્દો માત્ર કટાક્ષ નથી, આ લોકોની પીડા છે. કારણ કે જે પરિવારે પોતાનું સભ્ય ગુમાવ્યું છે એના માટે આ માત્ર આંકડો નથી, એક ઘરનો આધાર ચાલ્યો ગયો છે. એક માતાએ દીકરો ગુમાવ્યો છે, તો એક બાળક પિતાના પ્રેમથી વંચિત રહ્યું છે. એક પત્નીનો સહારો તૂટી ગયો છે.
આ મોતને માત્ર આંકડા કહીને આગળ વધી શકાય તેમ નથી. આ ઘટનામાં સૌથી મોટો સવાલ જવાબદારીનો છે. શું કોઈ અધિકારી તેની જવાબદારી લેશે ખરા? શું કોઈ વિભાગ સ્વીકારશે કે ભૂલ થઈ છે? શું કોઈ રાજીનામું આપશે ખરા? કે પછી ફરી એકવાર તપાસ સમિતિ બનશે અને ફરી એક રિપોર્ટ આવશે અને આવતા વર્ષે ફરી એ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળશે? સ્માર્ટ સિટીનું પ્રમાણપત્ર દિવાલ પર લગાડવાથી શહેર સ્માર્ટ નથી બનતું સાહેબ. શહેર ત્યારે સ્માર્ટ બને છે જ્યારે વરસાદ પછી લોકો ઘરે સુરક્ષિત રીતે પરત ફરે, હોસ્પિટલ નહીં. જ્યારે રસ્તા પર વાહન ચાલે, હોડી નહીં. જ્યારે વીજ થાંભલા સુરક્ષા આપે, મોત નહીં. જ્યારે વિકાસના દાવા નહીં પણ વિકાસ જમીન પર ખરેખર દેખાય. સુરત આજે માત્ર વરસાદ સામે જ નહીં, પરંતુ સુરત આજે આયોજન સામે હાર્યું છે, જવાબદારી સામે હાર્યું છે અને સૌથી મોટી વાત, સિસ્ટમ સામે હાર્યું છે. સવાલ માત્ર એટલો જ છે કે આગામી વરસાદ પહેલા શું હવે સ્થિતિ બદલાશે કે પછી આગામી વર્ષે પણ ફરી નવા આંકડા ગણાશે, ફરી નવા પરિવાર રડશે, ફરી કોઈ કહેશે આ તો કુદરતી આફત હતી. પણ યાદ રાખજો, કુદરતી વરસાદને રોકી શકાતો નથી, પરંતુ માનવ સર્જિત બેદરકારીને ચોક્કસ રોકી શકાય છે. નમસ્કાર.